6 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ। વાપી શહેરમાં જળબંબાકારની સ્થિતિ। મોટાભાગના રોડ પર નદી વહેતી થઈ। અનેક નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા છે અને અંડરપાસ જાણે સ્વિમિંગ પુલ બની ગયો છે। અહીંયા દ્રશ્યો પણ કહી રહ્યા છે કે કેટલો વરસાદ વરસ્યો છે। ભરત, વાપીમાં પણ ધોધમાર। તો અનેક નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે અને અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો છે। ખાસ કરીને જે રોજબરોજ અંડરપાસમાંથી પસાર થતા હોય છે જે વાહન ચાલકો, તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેઓને પણ ખ્યાલ નહોતો કે આટલા પાણી ભરાઈ જશે। તો દમણ જ નહીં, ભરત, વાપીમાં પણ ધોધમાર વરસાદ। जी बिल्कुल, वापीनी अंदर भारे वरसादने कारणे जे रेलवे गरनाळुं छे, रेलवे अंडरपास छे ते स्विमिंग पूलमां फेरवायो होय तेवा दृश्य जोवा मळ्या हता। वहेली सवारे ज 6 થી 8 એમ मात्र 2 કલાકની અંદર જ 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો અને સવારથી અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આથી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા। શહેરની રોજિંદી સમસ્યા સમાન જે રેલવે અંડરપાસ છે તેમાં પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર બંધ થયો હતો અને સલામતીના ભાગરૂપે આ રેલવે અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો। ન માત્ર એટલું જ, પરંતુ જીયુડીસી દ્વારા આ વર્ષે જ બનાવવામાં આવેલો વાપીનો જે જકાતનાકા નજીકનો અંડરપાસ છે તેના પણ એપ્રોચ રોડ છે બેસી ગયો હતો અને તેમાં ભૂવો પડતા છે એપ્રોચ રોડને બંધ કરવાની નોબત આવી હતી। આમ વલસાડ જિલ્લામાં વાપીમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો। ત્યારે 6 ઇંચ વરસાદમાં જ વાપીના કેટલાક રસ્તાઓ પાણી થયા હતા અને પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી। સાથે જ કરોડોના ખર્ચે જે જીયુડીસી દ્વારા બનાવવામાં આવેલો નવો અંડરપાસ છે તે પણ બેસી જતા, અંડરપાસનો એપ્રોચ રોડ બેસી જતા ત્યાં આગળ પણ વાહન ચાલકો અને લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આમ પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે। તો જીયુડીસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો તે અંડરપાસના એપ્રોચ રોડ જ બેસી જતા છે તેની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, આપનો આભાર। વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે। વલસાડ શહેરમાં 3.8 ઇંચ વરસાદથી શહેર પાણી થઈ ગયું। શહેરના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। રેલવે ગરનાળામાં પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે અને આથી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાઈ ગયા છે। થોડા સમય સુધી રાત્રે નાળામાંથી અવરજવર બંધ થઈ હતી, પરંતુ પાણી ભરાઈ ગયું હોવા છતાં પણ જોખમી રીતે લોકો ગરનાળું પસાર કરતા દેખાયા છે। તો ખેડૂતો માટે આનંદના સમાચાર। 8મા દિવસે આગળ વધ્યું છે ચોમાસું। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ચોમાસાનું આગમન। 20 જિલ્લામાં ચોમાસાનું આગમન અને 13 જિલ્લાના તમામ વિસ્તારમાં ચોમાસાનું આગમન। 7 જિલ્લાના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન। પોરબંદર, રાજકોટમાં ચોમાસાનું આગમન। જૂનાગઢ, ગીર સોમનાથમાં ચોમાસું બેઠું છે। અમરેલી, ભાવનગરમાં પણ આગમન। બોટાદ, દક્ષિણ અમદાવાદમાં પણ ચોમાસું બેઠું છે। આણંદ, પંચમહાલમાં ચોમાસાનું આગમન। વડોદરા, દાહોદમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો ધીમા પગલે ભલે ચોમાસું આવ્યું, પરંતુ હવે થોડી રફતાર પકડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાતની આપણે વાત કરીએ, પહેલા તો મહારાષ્ટ્રમાં પોરો ખાધો, ત્યારબાદ ગુજરાતમાં પોરો ખાધો, એટલે કે દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યું અને ત્યારબાદ ત્યાં જ રોકાઈ ગયું હતું, પરંતુ હવે દક્ષિણથી આગળ વધીને મધ્ય સુધી પહોંચી ગયું છે ચોમાસું અને હવે એ રફતાર આ 1 જુલાઈ આપ જોઈ શકો છો, લગભગ કહેવાય કે અડધાથી વધુ એટલે 40%, લગભગ કહી શકાય 30 થી 40% વિસ્તારને ચોમાસાએ આવરી લીધો છે। આ જે પટ્ટો, આ બ્લુ પટ્ટો આપ જોઈ રહ્યા છો એની આપણે વાત કરી રહ્યા છીએ, એટલે કે સૌરાષ્ટ્ર, આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનો પટ્ટો છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી આ ચોમાસું આવી ગયું છે અને હવે ધીમે ધીમે રફતાર પકડશે અને હવે ત્યાં એ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ પણ અત્યારે દેખાઈ રહી છે, જે રીતે હવામાન વિભાગ પણ કહી રહ્યું છે, આગાહીકારો પણ કહી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા લખમણ પાસેથી। જે લખમણ, ધીમા પગલે ભલે ચોમાસું આવ્યું, પરંતુ હવે એવું લાગે છે કે હવે રફતાર પકડશે કે હવે પણ હજુ પણ હજી ધીમા ડગલે ચાલશે? જી બિલકુલ સંધ્યા, હાલ ખેડૂતો માટે રાહતના સમાચાર છે અને આનંદના સમાચાર
સમાચાર એટલા માટે છે કેમ કે ચોમાસું 8 દિવસ બાદ આગળ વધ્યું છે અને હજુ પણ ચોમાસાની ગતિ આગામી દિવસોમાં આગળ વધવાની યથાવત રહે અને હવામાન વિભાગનું જે અનુમાન હતું એ પ્રમાણે આગામી 2 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસું બેસી જાય એવી સંભાવના છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદ આ ઉપરાંત અમદાવાદમાં પણ દક્ષિણના જે વિસ્તારો છે જિલ્લાના ત્યાં ચોમાસું પહોંચી ગયું છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ આ તમામ જિલ્લાઓ સુધી ચોમાસાએ ગતિ કરી દીધી છે અને ત્યાં સારો એવો વરસાદ પણ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળોએ છૂટાછવાયો વરસાદ જોવા મળ્યો છે. હજુ જો કે ખેડૂતોની ચિંતા એટલા માટે છે કેમ કે સાર્વત્રિક વરસાદ નથી થઈ રહ્યો, એકલ દોકલ સ્થળો ઉપર વરસાદ પડી રહ્યો છે. પરંતુ જે રીતે હાલ બંગાળની ખાડીમાં હવે ધીમે ધીમે સક્રિયતા આવી રહી છે અને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 7 જુલાઈ સુધીમાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે અને સાર્વત્રિક વરસાદની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સંજય જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આગાહીકાર રમણીક વામજાની આગાહી. સૌરાષ્ટ્રમાં આજથી 7 તારીખ સુધી વરસાદનું અનુમાન છે. 2 ઇંચથી 7 ઇંચ વરસાદ થવાનું અનુમાન છે. 7 દિવસમાં નદી નાળામાં પૂર આવવાની પણ સંભાવના. ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે કરી છે આગાહી. ગત રાતના ચંદ્રમાં કુંડાળુ દેખાતા અને પવનની દિશા બદલાતા અનુમાન છે. અમરેલી અને ભાવનગરમાં વધુ વરસાદ થવાની શક્યતા છે. બપોર બાદ ધોધમાર વરસાદની સંભાવના. ચાલુ સિઝનમાં 55 થી 60 ઇંચ વરસાદ થવાનું અનુમાન છે. જુલાઈ માસમાં અતિવૃષ્ટિની શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં સારા વરસાદની સંભાવના છે. ભાદરવા મહિનામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. નવરાત્રીમાં પણ વરસાદ આવશે. ખેડૂતો માટે કર્યું છે અનુમાન. ખેડૂતો માટે વર્ષ સારું રહેવાનું અનુમાન છે. વાવણી લાયક વરસાદ થવાનું પણ અનુમાન. મગફળી અને સોયાબીનનું વાવેતર સારું થશે. કપાસનું પણ સારું ઉત્પાદન થવાનું અનુમાન છે. ભટલી વાક્યની અંદર આદ્રા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે. આદ્રા નક્ષત્ર 2 થી 7 તારીખની અંદર આજે રાતે એક બનાવ બનેલ છે કે મેં 35 વર્ષથી અનુભવ છે. ચંદ્રમાં એક મોટું કુંડાળું થયેલું છે. રાતના 12 થી 1 ને 15 મિનિટ સુધી કુંડાળું. આ કુંડાળ થવાથી 2 થી 7 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. હજી જુલાઈ માસમાં પણ અતિવૃષ્ટિ થશે. ઓગસ્ટ મહિનાની અંદર સારો વરસાદ થશે અને સપ્ટેમ્બર પણ વરસાદ થશે. આ વર્ષે ભાદરવા મહિને અંદર વચની અંદર હાથિયા નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ થશે. મગફળી, સોયાબીન વાવશે તે પણ સારું થશે અને કપાસની અંદર પણ સારું ઉત્પાદન છે.